20 કપડાની જોડી લીધી. આગળ જોતા જાવ શું થયું. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. સ્વેટર મારી લીધું ને હવારમાં ચા દૂધ ને ભાખરીને નાસ્તો કરી લીધો અને થઈ ગયો સ્કૂલે જવાનો સમય. તો નીકળી ગયો સ્કૂલે જવા માટે અને વાગી ગયા 7 ને સ્કૂલે આવી ગયો. વાગી ગયા 12:10 અને ભાઈ ખાતો હતો ચણા અને મગ. એને કેમ કે જાય છે જીમમાં, હું તો કાંઈ જતો નથી. અને મમ્મી અત્યારે બનાવતા હતા ભાત અને આ ચીકી કાંઈ ઠૂતું નથી. મમ્મી મંડળા દસ્તે ટોંચવા અને આવી ગયા સીધા મેં જમીન મિલમાં. કેમ કે કાપડ લેવાના, કપડાં લેવાના હતા, કાપડની જોડ તો લઈ લીધી 20 કાપડની જોડ ને હું ભાઈ નીકળી ગયા ઘર સાઈડ ને લસ્સી પીવી હતી. તો મેં ભાઈને કીધું ઉભો રે ભાઈ, લસ્સી પી લે અને આવજો કપડાને દેખાડું તમને. આવી ગયો સીધો દોસ્તાના ઘરે, ઉર્વેશના ઘરે. અને આમ જો રીતેશને બધા આવ્યા હતા તો બની નાખી મેગી. આજે તો બનાવી હતી ઉદા શેઠે મેગી. જોવો તમે કેવી લાગી. ઉદા શેઠ વખાણ કરતો તો ના પાડતો હતો કે વખાણ કેમ એમ નહીં સારી એમ. તો મેગી બની ગઈને ખાઈ લીધી ને આવી ગયો સીધા આપણા ઘરે. અને જોયું તો ઉપર જેઠાલાલ લગાડતો 2 વર્ષ છે ભાઈ. જેઠાલાલને કાંઈ નથી થયું. વાહ, નમસ્તે જેઠાલાલ, નમસ્તે. એન્ડ હું ભાઈ નીકળી ગયા સીધા પાણીપુરી ખાવા. મતલબ કે પાણીપુરી નથી ખાવાનું, જીમમાં ભાઈને લેવા ગયો તો ભાઈ કે પાણીપુરી ખાવી છે ને આવી ગયો 7:30 થઈ ગયા ને કરી નાખી આરતી. કેમ કે આરતી કરવાનો સમય થઈ ગયો. જો કેમ પણ લાગે ને 20 જોડી અમારી. અત્યારે સરપ્રાઈઝ આવવાની હતી એટલે ભાઈ હું ડિસ્કો કરતો હતો. તમને ખબર જ છે હું કામ આવે છે એમ. એ તમને 1 તારીખે મળી જાય. અત્યારે આ બ્લોગ જોયો તો એ જ અમારી ચેનલ પર.